તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ। ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં હવે અત્યારે જોઈએ તો થોડાક દિવસ પહેલાં થોડોક 10-12 રૂપિયા કે 15 રૂપિયાનો કે 20 રૂપિયાનો થોડો ઘણો ફેરફાર થયો હતો, પરંતુ છેલ્લા 2 દિવસથી એ પણ ઘટી ગયા છે। તો અત્યારે કપાસના ભાવ ખેડૂતોને યોગ્ય મળતા નથી। તો યોગ્ય ભાવ ખેડૂતોને કપાસના મળવા જોઈએ। આમ કહીને અત્યારે ખર્ચાના પ્રમાણમાં ગણીએ તો 2000થી લઈને 2500 સુધી ખેડૂતોને કપાસના ભાવ મળે તો જ તે ખેડૂતોને અત્યારે જે કપાસની ખેતી કરી હોય, કપાસ સોંપ્યો હોય નાથી તે લઈ અને વીણીને પછી ઘરે આવે અને ઠળી કરીએ ને પછી વેચાણ કરીએ, એ બધોય ખર્ચો ગણીએ તો એ બહુ ખર્ચો એની પાછળ થતો હોય છે। તો એ ખર્ચાના પ્રમાણમાં 2000થી લઈને 2500 સુધી આટલી બધી મોટી મોંઘવારી, ખાતર, દવા, પછી કપાસ વીણવાની બધી અલગ અલગ પ્રકારની પારવાની, સોંપવાની, જે અલગ અલગ મજૂરી ને બધું ગણી તો ક્યાંયનો કાંઈ આંકડો જાય। તો એના પ્રમાણમાં તો અત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળવા જોઈએ। અને બીજી વાત એ કે ડુંગળીના પણ વધારે ભાવ હોવા જોઈએ। જે ઓછામાં ઓછો ભાવ હોય એ જોઈને અને ખેડૂત મિત્રોએ ખાસ એની પર ફોકસ ન કરવું જોઈએ। હરાજીમાં એવરેજ ભાવ હોય એ જ તે આપણે સાચા ભાવ એ સમજવા જોઈએ। કારણ કે આપણે જે કોઈ પણ માર્કેટિંગ યાર્ડનો જે ભાવનું લિસ્ટ આવતું હોય કાયમિકનું, એમાં જે ઓછામાં ઓછો ભાવ હોય એને આપણે જોઈએ, પરંતુ એ હાવ અમુક તે કહીને ભાગ્યે જ તે એકાદ બે જે ડુંગળી હોય એના ટકરાનો ભાવ હોય, પરંતુ જે એવરેજ ભાવ હોય તે જ તે સાચો ભાવ કહી શકાય। તો એ ભાવ પણ યોગ્ય નથી, તો ડુંગળીનો ભાવ પણ ખેડૂતોને અત્યારે યોગ્ય મળવો જોઈએ। તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો ખેડૂતો સુધી પહોંચાડજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને ફરી વખત કહી દઉં કે વિડીયોને બને એટલો શેર કરજો। તો ફરી મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી જય સિયારામ, બાપા સીતારામ।